અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે। છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીથી નીચે ઉતર્યો છે। તેમ છતાં રાજ્યના 5 શહેરોમાં હજી પણ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાતા ગરમીનો પ્રભાવ યથાવત રહ્યો છે। હવામાન વિભાગ મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 3 જેટલી હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં પવનની દિશામાં ફેરફાર થયો છે, જેના કારણે વાતાવરણમાં થોડો પલટો આવ્યો છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉકળાટ અને બફારો હજી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 10 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે। કચ્છના ભુજ શહેરમાં તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું, જે થોડો ઘટાડો દર્શાવે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 અને 7 મે દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાઓ ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ઉકળાટમાં વધારો થઈ શકે છે। ત્યારબાદ 9 અને 10 મે દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નાગરિકોને વધતી ઉકળાટ અને ગરમીને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે।